જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે મિત્રો સવારના 5, 5:30 જેવું થયું છે અને આપણે નીકળી ગયા છે કઈ બાજુ ખબર? તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે, છતાં પણ આગળ બન્યા રહેજો તો તમને કન્ટિન્યુ ખબર પડી જશે. અને એવું બધું છે. અત્યારે છે ને આપણે ઉઠીને ડાયરેક્ટલી નીકળી ગયા છીએ. કપડાં બપડા કાંઈ જોવા જેવું છે નહીં, એટલે આપણે ફેસ અત્યારે નથી બતાવતા, આગળ જઈને ત્યાં રેડી થઈને બતાવશું. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને ખબર પડી જશે. આજનો વ્લોગ બહુ ધમાકેદાર થવાનો છે, ઠીક છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી થોડુંક દૂર છે, પણ આપણે કપડાં ચેન્જ કરવાના હતા. કપડાં ચેન્જ કરવા આવ્યા પણ અહીંયા બહુ ખરાબ છે, તો આપણે બીજે જઈને બદલાવા જો તો હજી તમે રહેજો. અમારે ઈ છે અને ખાલી મોઢું ધોયું ને એવું બધું કર્યું છે અને કપડાનું જે આ બેગ ભર્યું આખું, તો એવું બધું છે ને. આપણે કપડાં બદલાવાના હતા, કપડાં બદલાવી લઈએ પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ અને કેટલી મહેનતથી રેડી થયા ની અમને ખુદ જ ખબર, કેમ કે આપણે થોડાક આમ કાલા જાદુ કરકે રેડી ઇઝીલી. અને હવે આપણે છે ને બસ મતલબ જવાનું છે, પાણીની બોટલ લેવા ગયા છે માસી, અને હવે બધા રેડી થઈને ઊભા છીએ. જોઈ લ્યો. હાય, કેમ છો? કામે કયું? ઓમ શું કરે તું? આમ જો ઓમ. હાય ઓમ. હાય ઓમ. ઓમ હાય ઓમ. બીઝી છે મિત્રો, ભાઈ મમ્મી દીકરો તો એવું બધું છે. અને મિત્રો જોઈ લઈએ અહીંયા બધી પબ્લિક ઘણા બધા છે જે નીકળી ગયા. આમ તો બધું ખાલી થવા માંડ્યું. અમે આવ્યા ને ત્યાં તો બહુ બધું કર્યું હતું. ચાલતા કે ઓકે સારું, ચાલ આગળ કન્ટિન્યુ બન્યા રહે. ગાઈઝ ગુરિયા કેમ બાકી તો એવું બધું છે. અને એ ભાઈ હમણાં મારે સામું જોતા હતા, એનું ધ્યાન ન દેજો. એ આમ પણ સમજે નહીં આપણી ભાષા, એટલે વાંધો ન આવે. હજી એનો પરિવાર કેમ ગયો હારો? આમ જ્યાં ગઈ છે પણ ક્યાંય દેખાતા નથી, એ બે જ છે મિત્રો. કેટલા વાઈ મિત્રો. ધીમે ધીમે આપણે છે ને બસ તરફ પ્રગતિ કરી રહ્યા છીએ. અને મને લાગે ભૂરીએ આપણે બસમાં જઈએ છીએ, પણ જોઈએ હવે શું છે શું નહીં. आगे आगे बढ़ते हैं और देखते हैं होता है क्या. धीरे धीरे से चलते जा रहे हैं हम. જો મિત્રો ટ્રાફિક જો, આ બધા છે ને ધીમે ધીમે હાઈલા કરે. મને છે ને સ્પીડમાં હાલું કામ, ધીમે ધીમે છે ને કંટાળો. જાણે તો એકલી જ હોય આગળ, બીજું કંઈ ના. મિત્રો જો કેમ બાકી નાઇસ લોકેશન. વાહ વોટર લોકેશન. અંદર જો મિત્રો, અંદર મિત્રો એમ થાય સ્વર્ગલોકનું ગાइस देखो
અને આ છે જો મિત્રો મૂર્તિ નહીં આ નથી આગળ છે આ દાદા છે આપણા વલ્લભ દાદા પટેલ દાદા गाइस देखो गाइस હજી આગળ નામ લઈ જાય નહીં અમારે આગળ લઈ જાય સીટ રોક લેજો અને પછી હાલ બોલાવી હટા મિત્રો લોકેશન ભાઈ બસ ભરાઈ ગઈ છે અને આપણે નેક્સ્ટ બસમાં જવાનું છે ઠીક છે ચાલો બહીના રહેજો મિત્રો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ જોઈ લ્યો અને છે ને જગ્યા બી મળી ગઈ છે પાછળ છે ટ્રાફિક થઈ ગઈ છે અને દોડીને બેસી ગયા ને અમારે બે જણા અને જે પબ્લિક ઊભી છે અહીંયા જોઈ લો અને આ બસ હમણાં ફૂલ ભરી રહે હજુ ઊભા રહે અડધા લોકો આમાં ક્યાંય દૂર સુધી પેલું સ્ટેચ્યુ બનાવાય છે બસ આટલી જ ભરી અચ્છા ઉભાઈ ગયા તો ભરાઈ ગયા મિત્રો એટલું આમ મજા આવે ને ખરેખર લોકેશન એટલું જોરદાર છે જોઈ લો પહાડ મિત્રો હા હા રોડ રસ્તા ભાઈ જોરદાર ના હે પણ અહીંથી મને સબ દેખા હે નહીં મિત્રો અંદર ફોન ના આઈ થિંક અલાઉડ છે ઉપર જો એરિયો દેખો ગાઈસ મિત્રો જોઈ લે ગાઈસ દાદા વલ્લભ દાદા પટેલ દાદા સોરી હા એ વલ્લભભાઈ પટેલ ભાઈને કહેતા હતા ને હમણાં તો યાદ રહી ગયા અમને આખું નામ મિત્રો જોઈ લો ડુંગર હું આ જંગલ જેવું જંગલ વિસ્તાર આપણે કઈ ટ્રેકિંગ કરવા જેવું છે અહીંયા અને આ આવ્યો થડકો ધૂમ આ બાજુ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને બસની નીચે બી ઉતરી ગયા છીએ અને આગળ આવેલા જાય ને જોતા જઈએ આગળ શું છે અને મિત્રો જો અહીંયા આ હાફ ફ્લેશ લાઈટ થોડી
મિત્રો જોઈ લે લોકેશન. ફ્લેશ લાઇટ થોડીક છે ને ધીમી રહી ગઈ હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ. અને આ છે આપણા દાદા બધાના, અમારા બી અને મારા બી છે ને, તમારા બી છે ને દાદા? ના, કોણ જાય ખાવા જઈએ કે? ચાલો આપણે જરીક નાસ્તો કરે એ જોઈ લઈએ પછી નીકળીએ. હા, ખાવું એટલે ખાઈ લો, જોઈ લો, બધું કરી લો પછી આગળ જઈએ. મિત્રો મેગી વડાપાઉં ભાઈ ભાવ તો જો જોરથી બને ને પેલા ભાઈ સાંભળી જાય. તો મિત્રો આપણે હવે છે ને આ બેને કોણ ખાવા લઈને નીકળી ગયા. ચોકલેટી ખાઈ છે, ચોકલેટી પણ મને ન ભાવે એટલે છે ને આમ બતાવી હેરકો બધું ચોકલેટી. મિત્રો બેયને સેમ છે, રૂપિયાનો ફેર નથી તો કે મને ચખા. આજે બ્રધર્સ ડે હે ને, બ્રધર્સ ડે નું ગિફ્ટ હે ને, બરાબર ને? મિત્રો જોઈ લ્યા જંગલ જેવું, જંગલ નહીં સોરી ઓલું પેલું આપણે કહે ને પહાડ ટ્રેકિંગ જેવું ને સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોઈ લીધું પણ તો બી અને ના આવે નથી ખવડાવે. ચાલો આપણે ધીમે ધીમે હલવા માંડીએ. જો પાણી કેમ બાકી નદી ભાઈ. અચ્છા એન મમ્મી હાલો હાલો હાલો. મિત્રો એ ખડ જો કેટલું મસ્ત મજાનું છે ને. અને આપણે અહીંથી એન્ટ્રી લેવાની છે તો એન્ટ્રી લઈ લઈએ પછી અંદર જઈએ. મિત્રો આમ જો અહીંયા પાણીનું હા ભાઈ જોરદાર. જો પાણી પડે એમ થાય અંદર નાઈ આવે. મિત્રો જોરદાર હે લોકેશન. કેમ બાજુ અહીંયા ફોટોશૂટ હાલે ભાઈ. અને યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાઈઝ. અને અહીંયા છે જો પેલી મૂર્તિ છે અને અહીંયા બી પાણી બધે પડે છે. કેમ બાકી અહીંયા એમ થાય કે એમ પડી જાય, નાવા પડી જાય. અને આપણે અહીંથી આમ ડાયરેક્ટ સીધું જવાનું છે. અને આ જો આ છે ને એ હરખો નથી રહેતો હે ને. એ મિત્રો પાણી આપણે અવડા જોઈએ તો આમ નાવાનું મન થઈ જાય એને તો થાય જ. અહીંથી વાછળ ઉડે એવું લાગે કે શું છે. અહીંથી જવાનું છે. ચાલો વાહ મિત્રો આમ જો એને પાણીનો ફુવારો. મિત્રો આગળ નીકળી ગયું સાલું. મિત્રો પાણી પડતું મજા આવી. મિત્રો જો અહીંયા પાણી એટલું મસ્ત પડે છે ને એમ કાંઈ નાવા પડી જાય અંદર. જોયું ને ફુવારો. હા ઠંડી ઠંડી મજા આવે એમ થાય પડીને જોઈએ. અમે જે ઓલી છે ને ટેમ્પા જેવું જવું છે ને ભરાઈને જતું હોય પબ્લિક જાતી હોય. આપણે બસમાં આવ્યા છીએ એસી બસ. અને જો આ દાદા આપણા બધા એના દાદા એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એવું બધું છે. તો એવું બધું છે મિત્રો. હજી થોડુંક એટલો રસ્તો આપણે કાપવાનો છે પછી કાપીએ જોઈએ. ગાઈઝ આમ જો હાઈલા જાય આપણે. આમાં હાલવું ના પડે, ઓટોમેટિકલી હાઈલા જાય. અને જો આ તો આપણે એટલા માટે હાઈલા જઈએ કે છે ને બધા જોડે થઈ જાય એમ. કેમ બાકી. અને જો આ હોટલ લોકેશન ગાઈઝ. તો મિત્રો આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ અને જોઈ લો અહીંયા અંદર એટલે સાવંદર નહીં. અને આ આપણા દાદા છે અને અહીંથી જાય છીએ હવે. આ જો કેટલું મસ્ત છે. અને આપણે અહીંથી છે ને જવાનું છે અંદર.